નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। કામરેજના નિવૃત્ત શિક્ષક મગનલાલ મોઢેરાના કાર્ય સંગ્રહ મોજે દરિયાનું વિમોચન કરવામાં આવ્યું। કરણ તારીખ 5/6/2026ના પોતાના 70મા જન્મદિવસે મગનલાલ મોઢેરા દ્વારા લેખિત કાર્ય સંગ્રહ મોજે દરિયાનું વિમોચન જાણીતા કવિ અને સાહિત્યકાર પ્રકાશ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી સાથે કાર્યસંગ્રહના વિમોચન સહિત અનોખો સ્નેહ મિલનનો કાર્યક્રમ કવિ મનસ્વી દ્વારા લા સિઝન રેસ્ટોરન્ટ પેકેટ હોલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં સાહિત્ય રસિકભાઈ, શ્રોતાગણ અને સ્નેહીજનો સહિત 200 જેટલા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં મોજે દરિયા કાર્યસંગ્રહનું વિમોચન કરતા કવિ પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે મગનભાઈ મોઢેરાના 38 વર્ષના અનુભવના નિચોડ સાથે સંવેદનાઓ ભળી ત્યારે આ મોજે દરિયા કાર્યસંગ્રહ પ્રગટ્યો છે। પ્રસ્તાવનામાં લખ્યું છે કે તેમાં મોજે દરિયાનું દરેક મોજું ક્યાંક તમને અડશે, ક્યાંક તમને ભીજવશે અને ક્યાંક તમારા હૃદય સુધી પહોંચશે તો ક્યાંક તમારા ચસ્કુને અશ્રુભીના કરશે। મગનભાઈનો આજે જન્મદિવસ છે, હવે પછીના જન્મદિવસ પણ આપણે સૌ સાથે ઉજવીએ અને એ બધા જન્મદિવસે નવા કાર્યસંગ્રહની મગનભાઈ ભેટ આપે એવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી। મહેમાનોના પરિચય સ્વાગતની સાથે કાર્યસંગ્રહના પ્રાગટ્ય માટે જે જહેમત અને મહેનતી પ્રક્રિયા હતી તેનાથી ભરતભાઈ મકવાણાએ સૌને વાકેફ કર્યા અને મગનભાઈની સર્વયાત્રામાં આ શબ્દદેહને આપ સૌ વાંચીને માણો એવી અપેક્ષા વ્યક્ત કરી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન કામરેજના શિક્ષક અમિત પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મગનભાઈના પરિવારજનો તથા બાલ્યકાળના મિત્રો પૈકી નરસિંહભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા અને સૌએ મગનભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। ઉપસ્થિત સૌને કાર્યક્રમને અંતે મોજે દરિયા કાર્ય સંગ્રહ તથા એક કલમ મગનભાઈ મોઢેરા તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ, સુરત, ઓલપાડ।